અમદાવાદના એક પોશ વિસ્તારમાં રહેતો આકાશ, જે એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર હતો. તેની સાથે તેના 70 વર્ષના પિતા હરિવદનભાઈ રહેતા હતા. હરિવદનભાઈ સ્વભાવે થોડા શિસ્તબદ્ધ, એટલે આકાશની નાની નાની ભૂલો પર તેને ટોકતા. આકાશ, લાઇટ બંધ કરજે. આકાશ, જમતી વખતે ફોન મૂકી દે. વહુ બેટા, રસોઈમાં મીઠું ઓછું નાખ્યું છે. આ બધું આકાશ અને તેની પત્નીને હવે કચકચ લાગવા માંડ્યું હતું. એક રાત્રે આકાશે નક્કી કરી લીધું કે હવે બહુ થયું. તેણે પિતાને કહ્યું, બાપુજી, કાલે આપણે બહાર જવાનું છે. પિતા ખુશ થયા કે દીકરો ક્યાંક ફરવા લઈ જશે. પણ આકાશ તેમને શહેરની બહાર આવેલા એક વૃદ્ધાશ્રમ એટલે કે ઘરડા ઘરમાં મૂકી આવ્યો. પિતાએ એક શબ્દ પણ ના કહ્યો, બસ હસતા મોઢે ત્યાંની રસીદ પર સહી કરી દીધી અને આકાશને આશીર્વાદ આપીને વિદાય કર્યો. ઘરે આવ્યા પછી આકાશ પિતાનો સામાન હટાવવા તેમના રૂમમાં ગયો. કબાટ સાફ કરતાં કરતાં તેને પિતાની એક જૂની ધૂળ ખાઈ ગયેલી ડાયરી મળી. આકાશે કુતૂહલવશ ડાયરી ખોલી. પહેલા પાના પર 25 વર્ષ જૂની તારીખ હતી, જેમાં લખ્યું હતું, આજે મારા આકાશે પહેલીવાર પપ્પા શબ્દ બોલ્યો. મારી જિંદગી સફળ થઈ ગઈ. વચ્ચેના પાના પર લખ્યું હતું, આજે આકાશને સાયકલ પરથી પડી જવાથી વાગ્યું. આખી રાત હું ઊંઘી ના શક્યો. ભગવાનને પ્રાર્થના કરી કે એનો દુખાવો મને આપી દે. પણ જ્યારે આકાશે છેલ્લું પાનું ફેરવ્યું ત્યારે તેના હાથ ધ્રુજવા લાગ્યા. ત્યાં આજની તારીખ હતી અને લખ્યું હતું, આજે મારો દીકરો મને ઘરડા ઘર મૂકવા આવ્યો. હું બહુ ખુશ છું કે આટલો મોટો માણસ બની ગયો છે કે એણે જાતે મારા ભવિષ્યનો નિર્ણય લીધો. ભલે એણે મને અહીં મૂક્યો, પણ પ્રભુ એને હંમેશા સુખી રાખજે. એને ક્યારેય અહેસાસ ન થવા દેતો કે એણે કોઈ ભૂલ કરી છે. આ વાંચતા જ આકાશના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સમજાયું કે જે પિતાની શિખામણ તેને કચકચ લાગતી હતી એ તો તેનો પ્રેમ હતો. તે તરત જ ગાડી લઈને ઘરડા ઘર તરફ દોડ્યો. ત્યાં જઈને પિતાના પગમાં પડીને રડવા લાગ્યો. બાપુજી, મને માફ કરી દો. પિતાએ આકાશને ઉઠાવ્યો અને ગળે વળગાડીને કહ્યું, બેટા, મેં તો તને ત્યારે જ માફ કરી દીધો હતો જ્યારે તું મને અહીં ઉતારીને પાછો વળ્યો હતો. પિતા ક્યારેય સંતાનથી રિસાય નહીં. મિત્રો, મા બાપની શિખામણ કદાચ કડવી લાગી શકે, પણ એમની દુઆ હંમેશા મીઠી હોય છે. યાદ રાખજો, આજે તમે તમારા માતા પિતા સાથે જેવું વર્તન કરશો, કાલે તમારું સંતાન પણ તમારી સાથે એવું જ વર્તન કરશે. જો આ વાર્તા તમને ગમી હોય તો નીચે કોમેન્ટમાં આઈ લવ યુ પેરેન્ટ્સ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.